કેમ છો? મજામાં? સૌભાગ્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો એવું કહેવાય છે કે મહિલાની, સ્ત્રીઓની જે શક્તિ હોય છે તે શક્તિની શરૂઆત ઘરથી જ થાય છે. મારા મિત્રો, આ જ વાતને કોટેશનના રૂપમાં, સુવિચારના રૂપમાં મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્ત્રી શક્તિ, વુમન પાવર, મહિલા શક્તિ. મહિલાઓને, સ્ત્રીઓને, બાળકીઓને જેટલું માન સન્માન આપશો તેનાથી 4 ગણું વધારે તેમની શક્તિ વધશે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે અને એટલી જ મહત્વની છે અને આપણા બધાના જીવનમાં ઉતારવા જેવી છે. અહીંયા મહિલાને, બાળકીને કે સ્ત્રીઓને માન સન્માન આપવું એટલે શું? માન સન્માન આપવું એટલે તેમને સારી નજરથી જોવું. જ્યારે આપણે કોઈ પણ સ્ત્રીને, કોઈ પણ મહિલાને, કોઈ પણ બાળકીને જોઈએ ત્યારે જાણે કે આપણી દીકરી જ કેમ ના હોય, આપણી માતા કેમ ના હોય, આપણી બહેન કેમ ના હોય, આપણે તેમને જે નજરે જોઈએ છીએ તે જ નજરે આપણે અન્ય સ્ત્રીઓને, બાળકીઓ અને મહિલાઓને જોવાનો પ્રયાસ કરવો પડશે. આટલું તો કરવું જ પડશે. અને ખાસ વાત એ છે કે આપણે જ્યાં પણ કામ કરતા હોઈએ, ચાહે આપણે કોઈ વ્યવસાયમાં હોઈએ, આપણે ત્યાં આવતી દરેક સ્ત્રીનું સન્માન કરવું તે આપણી ફરજ છે. અને તેમને લગતી હલકી જે કમેન્ટો હોય છે, ટિપ્પણીઓ હોય છે તે આપણે હંમેશા ટાળવી જોઈએ અને આપણામાંથી કોઈ એવું કંઈ બોલવાનો પ્રયાસ કરતો હોય તો તેમને અટકાવવા જોઈએ. તો મારા મિત્રો, આપણે ફક્ત આટલું જ કરી શકીએ. તો આપણી જે પણ સ્ત્રીઓ છે બધી જ ખૂબ શક્તિશાળી છે, પરંતુ જો આપણે આટલું ખાલી માન આપી શકીએ, સારી નજરે જોઈ શકીએ તો તેમની જે શક્તિ છે 4 ગણી વધી શકે છે. અને જ્યારે તે વધારે શક્તિથી કામ કરશે, વધારે શક્તિશાળી બનશે, તેટલું જ આપણે પણ એટલા જ શક્તિશાળી બનીશું. એટલે જો આપણે આપણી જાતને પાવરફુલ બનાવવી હોય, શક્તિશાળી બનાવવી હોય તો તેની શરૂઆત આપણે આપણા ઘરની જે પણ સ્ત્રીઓ છે, મહિલાઓ છે, બાળકીઓ છે કે આપણા સંપર્કમાં આવતી જે કંઈ મહિલાઓ છે તે બધાને માન સન્માન આપીને, તેમની કદર કરીને આપણે આગળ વધી શકીએ છીએ. આટલું કરીશું તો ચોક્કસ જ આપણા ઘરની સ્ત્રીઓ તો શક્તિશાળી બનશે જ, સાથે સાથે આપણે પણ તેનાથી વધારે શક્તિશાળી બનીશું. થેન્ક યુ.